ટૂંક સમયની અંદર એક ટ્રીપ પ્લાન કરવી છે. બચાના રાખને અમારા પૌવામાં સુમી અને સલાડમાં નાખવા જોઈએ હવે. બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો વાગી ગયા છે 12 ને અચાનક પ્લાન બન્યો છે. જો કે 2 દિવસથી વાત હાલતી હતી ભાઈબંધમાં, કેમ કે હું રીલ જોતો હતો, અચાનક એક રીલ આવી મેરડીમાનું મંદિર. એ ભાવનગરથી 15-20 કિલોમીટર દૂર છે. હું ક્યારેય જોયો નથી, લગભગ કોઈએ જોયું નહીં હોય. મારામાં રીલ આવી, મેં ભાઈબંધને મોકલી. મેં કીધું જાવી એમાં રવિવારે ત્યાં કાંઈક ડેકોરેશન મંદિર કરેલું હોય છે ને એવું કાંઈક હોય છે. તો તમારે પણ દર્શન કરવા હોય તો છેલ્લે સુધી બ્લોગમાં બના રહેજો. બાકી જો તો અત્યારે જાગી છે મેળ વગરની, કંઈ ખબર જ નથી પડતી. કેટલા વાગે હું જાગ્યો? બસ કહી દીધી ને, કરી નાખી ને નાની વાત. ચા પીવી છે, પણ એમાં છે એવું કે ભાઈબંધ આવે છે, જેમ જવાના છે ને 2-3 ભાઈબંધ આવે છે, આવી હારવાર ચા પીને નીકળવી એની વાટે છીએ, અને એ આવતા નથી. અડધી કલાક થઈ ગઈ. હવે જોઈ ક્યારે આવે. તો ચા બનાવવાનું અત્યારે ચાલુ કરી દીધું છે. એ લોકોને આવવું હોય તો આવે ને પીવી હોય તો પીવે. બાકી આપણે તો પી લઈએ, એ લોકોને હજુ મોડું થાય. આપણે ચા પી લેવી ને ઠરીને પીવી હોય તો, બાકી કાંઈ નહીં. ના જાવ ચાવી છે એમાં. એમાં બધા આવી ગયા. બે અહીં રહ્યા. ઠંડી ચા પીવડાવી દીધી છે તડકાની. ગરમ કરી હો ભાઈ. ગરમ પછી એવી મજા આવે. બીજી વાર ચા પીવી તો મજા આવે. ઓફિસ ઓલી ભાભાને કડવી ચા પીવી. હાલો ધીમે ધીમે નીકળી જાવ, ખોટું મોડું થાય, તડકો થાય જ ગયો. હા શું કરે? કઈ રીતનું ઝાડવું છે વચ્ચે છે કા? બાકી જો અહીંયા ડાળખી આવે છે, પછી આ ડાળખી આવી ને પાછળ છે, પણ અહીંયા જોઈન્ટ થઈ જાય તો જોયું જો ખાલી છે ભાઈ. બધું કુદરતી છે ભાઈ, કાંઈ નથી જોતું એટલે નાખતા જો નેચર હારે ન પોગી એક આપણે. આ બધું વિચારવા જેવું છે. દર્શન અમે કરી લીધા છે, અને કેમેરો અલગ હતો કે નહોતો? હા તો ત્યાં કાંઈક લખ્યું હતું કેમેરા નજર, મેં હરખું વાંચ્યું નહીં એટલે બ્લોગ ત્યાં અંદર શૂટ ન કર્યું. નજરમાં શું હોય અંદર બ્લોગ શૂટ ન કર્યો, કેમ કે બધા દર્શન કરવાનું ક્યાં ત્યાં આપણે ઉભો રહીને બ્લોગ બનાવો, એટલે નાની એવડી ક્લિપ લઈ લીધી. ને આપણે લોકેશનની વાત કરું તો માળનાથ બાજુ છે. મેં કીધું કાંઈક નવી જગ્યાએ આપણે માળનાથ આવો ને એ સાઈડ જ છે, આજુબાજુમાં જ છે ટૂંકમાં. પહેલા માળનાથ ગોતી લેજો, ઘણાને ખબર જ છે માળનાથ લોકેશનમાં છે જ તે અંધારિયાવાળા મેલડીમાં સર્ચ મારજો ને. અંધારિયાવાળા મેલડીમાં સર્ચ મારજો મેપમાં એટલે આવી જાય. એકવાર અહીંયા આવજો, આવા જેવું છે. કુદરતી એવું મંદિર બનેલું છે ને કે વાત જવા દે. કુદરતી આ તું બતાવતો હતી હમણે. હા કુદરતી આમ આલા ગ્રાન્ડ બનેલું, અંદર મગજ જ ન હાલે આપણે કેમ ભળવાઈ નીકળી છે ને એવું બનેલું છે. હવે તો પ્રસાદીની સેવા ચાલુ થઈ ગઈ. આખો દી પ્રસાદી મળે, ગમે ત્યારે આવો, 24 કલાક ચાલુ. જો આ સાઈડ છે ભાઈ. હવે હે બતાવું કે નહીં? આ સાઈડ છે. કેમ બોલા ખબર છે? આ સાઈડ છે. મને નથી આવડે એવું આયા. હા પણ એવું છે. હવે તને નો આમ લઈ એમાં ક્યાં નથી ઉજાવી હોય ને. એમાં પાછી મારી ધ્યાન નથી ઊભો થયો ને. આમ કરા તમારા કા દેખાડો કરીને થોડુંક કહેવાય પ્રસાદીનું છે મંદિર છે. હા મંદિર છે એટલે થોડુંક એમ નહીં. બ્લોગ છે ને ઘરે શૂટ કરતા હોય ને મંદિરે શૂટ કરે ફેર પડે. ઘરે હું ગમે એમ બોલું ને અહીંયા ન હાલે, એટલે ધીમે ધીમે વાત કર, બરોબર? આના બાપ દાદા લકડો દેખાય એમ નહીં, બાપ દાદા ધોળીના ટેપામાં મરી ગયા કે આમ મરી જાવ ના ફૂંક મારીને દે સારું એમ ધોળી ઉતારે કે કબારી પડે ઘરે બા મારે રીબાઈ જાય હે. એનો આ તો જીન્સ પહેરીને આવી તો તું જો ભારે વાળું ઈ કલર કોમ્બિનેશન કરી છે, ખાલી બ્લેક કમાન્ડો છે ટી-શર્ટ અલગ છે અને પેન્ટ અલગ છે, બધું અલગ અલગ છે. કપિલ તું મને ટી-શર્ટ આપી દે, હું તને મારો શર્ટ આપી દઉં. મેળ જ નો આવે ને. હા મેળ આવી જ જાય ને, આવે ને આવી જાય. તને શર્ટ જામ નહીં મારો નકર તો હમણાં આપી દે. અને કામ કરજે, મને તો આપી દે, તું કાળો શર્ટ પહેર લે. આ કાળો શર્ટ જોતો તું એટલે તમે અહીંયા આ બધું કરવા આવ્યા છો. કે છે સિગ્નલ લગ કે છે. હાલો 5-10 મિનિટ અહીંયા બેઠી શાંતિથી.
સો અહીંયા ગાડલું બાડલું નાખીને બધા બેઠા હોય, ચા બને છે. સોફલા બોફલાની જરૂર ન પડે હા. હવે આ બરાબર દેશી હા સોફા બોફા કબીલા તાર ઘર સોફા એવી મજા આવે આમાંથી અને દીપક આ કરી દેજો આ તો માપનું લાવે છે હા એ તારા માપનું છે હોય છે તારા શરીર પ્રમાણે એટલે શાંતિ રહે તમે કાંઈ પોતાની નવીન નથી કરે તાને જ બેઠું બે હું તું આયો નહીં જા સામે દે ગોદડી ઉપર ઉયા મારે ઓછું ખાય બીજું ઓલો કેરબો લેવાનો છે. તો અત્યારે અમારા ટૂંક સમયની અંદર એક ટ્રીપ પ્લાન કરવી છે. બધા ભાઈબંધ દોસ્તાર જવાના છે. ટ્રીપ અત્યારે તો નહીં કહું પણ જવાના છે પાકું છે તો એ પ્લાન કરવી છે. આમાં તું મેં બધું લખાણ કરેલું છે આમાં લખવી છે કેમ કે ગમે એ મોટી ટ્રીપ પ્લાન કરવું હોય ને તો અગાઉ લખવું પડે. એક પાણીનો મોટો કેરબો. રેમ કરી પાસે આંગળી મૂક દો હવે તો દેખાણ ના ના કોઈ નહીં જોઈએ કે ભાઈ એટલું કોઈ ન ઝૂમ કરીએ વખત તમારી માટે જ જવાનું છે અમારે સ્પેશિયલ પાણીનો પણ અત્યારે તમને સસ્પેન્ડ રાખવાનું છે. મોટો કેરબો. મોટો કેરબો. કે બો હાલ આ 4 છે ને 3 કુલર કર. ત્રણ ચાલ કુલર લેવા દે ને ઉનાળો છે ચિત્તો કુલર એટલે ઓલા નહીં પાણીના ઘરમાં જગ. પાણીના જગ આમાંય પીવાનું જ લેવાનું છે. હા ઈ પાણીનું પીવાના જ તે ને ઓલા વાપરવાના ઈ એક કુલર વાપરવા વધી જાય. જો વાત સાંભળ આપણે માન કે 6 જણા હોય સાંભળ આપણે 5 થી 6 જણા હોય બરોબર છે હા. તેમાં રસોઈ બનાવવા માટે 1 થી 1.5 રસોઈ બનાવવા યુઝ થાય છે બરોબર છે ઈ ના એમાં રસોઈમાં આ નથી કારવા લેવી, આખો આ પાણીનો મોટો કેરબો લેવી. હા રસોઈ અને આનું આ અલગ જ હાલે છે મોટર વેચવાના ધંધા ચાલુ રસોઈ હોય લેવા તો કહેજો પણ ના 80 રૂપિયા થશે એવું ભોગવી લે એલા લઈ જાવું ને લાવવું ઈ કેવડા લે છે. પૈસા નો થવા ને પૈસા તું આપી દઉં. મેલા ઘટાડી આમ પોતો છે આનું આમ છે. હા ની તો કમ્પ્લીટ થઈ ગયું આપણે કાંઈ ઘટવું ન હવે- પડે બધું પરફેક્ટ થવું પડે. 3 કરી 3. હા એ 3 થઈ જાય એ ભલે 4 હતા એ 3 થઈ જાય લેવા જાવ ને એટલે બોલ પછી શાકભાજી મોટડાથી આગળ બધું હાથે કરવાનું છે સબસ્ક્રાઇબ ન કરવું તો કરી નાખજો આગળ વિડીયો આવશે. ક્યાં બેઠા હતા? જો આપણે બપોરનું અને હાંજનું અને બધું ખાવાનું આવી રોટલો ચણા ચણાનો લોટ નહીં હવે જ્યાં બનાવવાનું તો બન્યા ને હવે તમારા ભજીયા ત્યાં ક્યાં બનાવવા બાજરાનો કિલો બાજરાનો, કિલો ઘઉંનો. કિલોનો હા 2 કિલો. કિલો થઈ રહે ને એ તો પછી વધઘટ. 2 કિલો ચોખા કરાયા છે પણ બાજરાનો લોટ 1 કિલો અને ઘઉંનો હા, અમને કાંઈ ખબર નથી પડતી કેટલું લઈ જવાનું કેટલું થઈ રહે આમ અંદાજે બધું લખ્યું છે. જો એક ઉઠે તો પછી જોઈ. બાજરાનો લોટ 1 કિલો Struggle. પછી ઘરે આવી તો એટલે લઈ. લાઈટ ચાલુ કરી નાખો. ઉઠ્યા રે ની રે હું તો ખાઈ લઈશ પેલા જ બે જવાનું. હું મારે દબીને ખાવા જોવે ભાઈ. એટલે એને બે તો કેટલા સાળા છે એટલે કેટલા સાળા છે આ રહોળું આ સંભાળશે બે. આ ભલે રહોડો સંભાળતા બને ને તો આપણે થોડું થોડું હવે જો લોટી- ચાખતું રહેવાનું સ્ટાર્ટિંગમાં હા. પૂરું કરી નાખવાનું. લીંબુ 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 કેટલા રાખવા? 50 20 નો. 50 રાખ ને હવારે પૌવામાં સુમી દે અને સલાડમાં નાખવા જોવે ભાઈ. આ બબ્બે લીંબુ નીચવે એવો સલાડમાં હા, ભલે લે. સલાડ નથી ખાતો વાંધો. બસ રહેવા દે કે છે ખીચડી બનાવી એમાં નાખવું કે નહીં એમ કે એમ છે. એમાં તો હવે હો. 50 ના લીંબુ. લીંબુ લેતા જા ભાઈ બતા. લીંબુ લઈ ગયું એમ તે. હા, અત્યારે લીંબુ થઈ ગયું લીંબુ હવે કડે કાઈ ગયા લીંબુ આવી ગયું હવે ફ્રૂટ બાજુ બી આવો ને તો મજા બે આવે. બે કોબીના દડા કોબીનું. અને સલાડ સલાડ. બનાવીને ખવડાવું મજા બે આવે. એક ગ્રામમાં ફૂલ થઈ ગયું. એ, 50 ની કાળી સિંગ લખું ના ના સિંગ બિંગ નથી નાખવી હવે મજા આવશે હવે સલાડ. સિંગ નથી ના, નાખવી પાર્ટી કરવા જાય. આનંદ આવશે તો હું આનંદ કરવા તો જાવી છું કેમ્પિંગ કરવા જાય છે આપણે. સિંગ તો કેમ્પિંગ જોવે જ તે ને. કેમ્પિંગ છે ને દેશી તરીકે હા કરવાનું હોય. સિંગ ને એવું બધું પછી એને હવે એ બધું હવે ફ્રૂટ બાપ દાદા કોબીનો દડો રોટલા એક જ છે કોબીનો દડો એક જ છે એક તો થઈ જાય ઓલો બે કટકારા બીજા લાવશું આવા તો આવડો તાવડો ભરાય અરે, હું એમ કહું છું કે બે કાંઈક 100 બાટલા હોય ને સોડા ભરાવતા જઈએ ને પીવા થાય છે. હા, વાંધો નહીં. ટાટી તો ટાટી મસાલા એ પણ ટાટી. લઈ જઈશું ને. લીંબુ લીધા તો સોડા હોય. એ હવે એટલે તમારે ત્યાં હું મોજ કરવા જ જવાનું એમ ને એ એક કોબીનો દડો. કોબીનો દડો. અહીંયા એટલું મોટું પાનું છે હેઠે લખ ને લા. પણ આ તો ભેગું લખી નાખો એટલે આવી જાય આ લખી કાઢીએ કોબીનો દડો એક પછી ફ્રૂટમાં બી આવો ભાઈ ચોખા લાખ્યા બાસમતી હો એ તો લેવા જવાના કોણ દડો કોણ લેવા? કોને ખબર આપણે જાવું છે કામ આ તો જાય જ. ડીકીમાં ભરીને વહી આવજો હા તે મને ખબર છે, આ જાય જ. હું આને યાર બેઠો છું વરા દીધે નો લીંબુ ખબર. આવી ગયો
ખાલી સિંગ નથી નાખી. ના ના ખારી સિંગે હવે બહુ કરી રાને કે ને સિંગ નથી લખવાની તારી તારે ખાવી હોય તો અલગથી તારે લે સલાડ તો તને કોબીનો દડો તો લખાવ રહ્યો સલાડમાં. હવે પાનું ફરે છે હવે બધા મસાલા આવશે. આમ આજે ઓલું લખી કાઢ ફ્રૂટ હજુ ઘણી વસ્તુ ખાવા પીવાની બાકી છે. તરબૂચ લખી કાઢ ને હજી તો મેન તો હજી તો ઓલું બનાવવાનું બાકી છે તરબૂચ ગંડા. તરબૂચ લખી કાઢ હું હવારમાં આપણે ઉકી રેડી બનાવી. એ ભેળ એ બધું પણ અત્યારે ખાવા પીવાનું પેલા કરો ને. કિલો તેલ હા કિલો આયા નો થાય હું કરતો. કેટલી રસોઈ બનશે હો કેટલી ને. રસોઈ બનશે કેમ નો 250 રાખવી. કેમ નો જો એ 250 રાખવી ઓય ભાઈ કિલો તેલ કેટલું આવે આપણે જો ખીચડી બનાવી એમાં નાખશું પૌવા બનાવી એ ભાઈ પછી ભાઈ એમાં આટલું નાખવાનું હોય હાલો કિલો તેલ ડન. આ દીપા કોનો પાકીટ છે યો જો ઈ તો બધું લાઈવમાં નો દેખાય ને બધું તો. મોટી નોટમાં આટા મારે હું આમ જો હાલો પેલા પ્લાનિંગ કરી લેવું પછી તમને મળવી. બે મોટી ચમચી સમસા ચમચા હલાવ હા એક આવી ગયો જો. બે ચમચા મોટા મજે બોલ ઈ લોઈ ખાલે 2 કલાક ઉપર થી હજુ પ્લાનિંગ જ હાલે છે. લખવાનું જ તે હોય છે બીજું કાંઈ નહીં. ચમચી ચમચા પ્લાનિંગ હે ને તરત ન થાય બહુ વાર લાગે હજુ 2-3 દિવસ વહી જાય. જો આ વસ્તુ લેતા તો 3-4 દી વહી જશે ઓછામાં ઓછા. હા. પણ વધી જાય તો કઈ ના નથી પડતો કારણ કે આ બધું લિસ્ટિંગ તો જોવાનું જો. ચેકા ચાકી વાળો અને હજુ તો આ તો ડેમો છે હજુ તો મેન વસ્તુ બાકી છે. જે બનાવવાનું બાકી મેં ચમચા. લાકડા ને એવું લખવું જાય લાકડા અત્યારે અમે નીકળી ગયા છીએ ખોડિયાર મંદિર જવા દર્શન કરવા. આ કે જાવું છે મને બીક લાગી દે ભરી કોઈ ભડકી ગયો ભરી તો ફોન કાઢ્યો અત્યારે આવ્યો બોલો હાંજે કે એ હવે ખોડિયાર મંદિર જાવું. બધું પતી ચાલુ હતું કારખાનું બપોર લગી ચાલુ હતું. શું કરું? બોલતલાવ રખડ ઘરનો કારખાનો શું કરું મારે રહેવું પડે. હાલો ખોડિયાર મંદિર જતા આવીએ. જો દીપકભાઈ ને માનતા હતી એમ નહીં તારી માનતા હતી તો કહું છું હું તો તે કે 2 પૂડા નાખવા છે હે. આપણે ભાઈ કેટલું માવામાં ખાઈ નાખ્યું અમને કોઈ તો 2 પૂડા નાખવા આવ્યા હતા નાખીને હવે ખોડિયાર મંદિર નીકળવી છે. તો ખોડિયાર મંદિર આ ટ્રાફિક છે કારણ કે કાંઈક ઉત્સવ છે એટલે પાછળની સાઈડથી જ આવી છે. તો ખોડિયાર મંદિરથી અત્યારે હું ઘરે આવી ગયો છું. આ ઘરે આવ્યા હતા કે હવે શાકભાજી લેવા જાઉં છું. તને પહેલા જ કીધું હતું તો હું રહી ગયો કઈ નહીં જતો હું ખોડિયાર મંદિર કઈ ગયો તો તને ખબર ન પડે બહાર નીકળે એટલે ક્યાંક જાય. આયા કે જઈશું દુકાન હા તો પ્લાન બની જાય. હા તો અત્યારે હમણાં મેં ફોનમાં જોયું તાર ખબર પડી કે આ ખોડિયાર મંદિર પડી ગયો હા તો બકલ લેવા જવાનું છે. તો પાયો જોયું પાછું હવે બકલ લેવા જવાનું છે અત્યારે. હા લઈ આવી હાલો તાર બીજું તો હા તો વાગી ગયા આમાં હમ વિચારમાં તો ઊંડા વિચારમાં છે. શું વિચારમાં છે? તો આજનો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળ્યું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.